રોજના નિયમ મુજબની આપણી વોટ્સઅપ ઓડિયો કથા ચાલી રહી છે. તેમાં આજે આપણે ઉપદેશમાળા પેજ નંબર 111 એટલે કે 111 ટોપિક છે લજ્જા વિશે. એમાં કાલે આપણે થોડીક કથા કરી હતી, આજે એ લજ્જા વિશે બીજી કથા. તો આજની આ પહેલી કથામાં લજ્જા વિશે આપણે જોઈએ. લજ્જા ભલી ધર્મની પાળ જાણો, લજ્જા સદાચાર ગઢ પ્રમાણો. જો લાજ જેના મનથી ન તૂટે, તો ધર્મ તેનો નહીં છેક છૂટે. લાજ જેના મનથી ન છૂટે તો એનો ધર્મ ક્યારે છૂટતો નથી. હાથી પગે સાંકળ બંધ જેમ, છે ચિત્તનું બંધન લાજ તેમ. જો બંધ તૂટે વહી ક્યાંય જાય, ભાલા તણા માર વિશેષ ખાય. કુસંગીને જો મન લાજ હોય, ડરે કુચાલે દિલમાં હી તોય. કુસંગી છે એને જો લાજ છે તો અવળા માર્ગે ખરાબ માર્ગે ચાલશે નહીં. જેણે તજી લોક તણી લાજ, કહો પછી શું ન કરે કુકાજ. બોલો, જેને આને સાદી ભાષામાં કેવું હોય ને, ગામઠી ભાષામાં, તો જેને નાત અને મોડો કાઢી નાખ્યા, બરાબર, હવે એની ઉપર કંટ્રોલ ક્યાં રહ્યો? પછી બીજી ભાષા છે કે જે ઘોડા હોર્સ એ ચોકડું દાઢે ચડાવી દે, પછી કંટ્રોલ ઓફ આઉટ ઓફ કંટ્રોલ. એમ જેને લવકની લાજ કાઢી નાખી, કહો પછી શું ન કરે કુકાજ. જેને બિલકુલ લોકની લાજ ન હોય એ ગમે તેવા ગોરખ ધંધા કરે. પછી ગોરખ ધંધા. હા, લાજે કરીને જન શીળ પાળે, લાજે કરી દુર્ગણ દૂર ટાળે. લાજે કરીને લોકો શીળ પાળે. શીળ એટલે ચારિત્ર. ચારિત્ર એટલે વ્યભિચાર. જેમાં વ્યભિચાર ન હોય એને કહેવાય શીળ વ્રત. વ્યભિચાર ન હોય એને કહેવાય શીળ વ્રત. શીલ વ્રત. શીલ કયો, શીળ કયો. બરાબર. ટૂંકમાં કહું તો કહે કે લાજે કરીને જન શીળ પાળે, લાજે કરીને દુર્ગુણ બધા ટાળી નાખે. કે આપણી લોકમાં આબરૂ શું કહેવાય? આટલું જ રહે ને તો લોકો કોઈ દી કુમાર્ગે ચાલે નહીં. જો લાજવાળા તણી લાજ જાય, તો મૃત્યુનો તે કરશે ઉપાય. લાજવાળા હોય અને કદાચ ને એનાથી અકાજ થઈ ગયું, લાજ વહી ગઈ, તો પછી એ છેલ્લે મૃત્યુ જ શોધશે. મોઢું ન બતાવી શકે. હા, લાજે લડીને રણમાં મરે છે, લાજે જ લોભી ધન વાવરે છે. અરે હું જવા દેતા શું એમ કહીને લોકો લાજે કહીને રણમાં લડી મરે, અને લાજે જ લોભી ધન વાવરે. અરે આપણી લાજ જવા દેતા શું? અરે જો 50 ના 60 ના 100 એમ વાપરે, પૈસા વાપરે. લોભી વાપરે લાજ ન જવા દે માટે. લાજે લીધેલું ધન પાછું આલે, લાજે જનોનો વ્યવહાર ચાલે. લાજે વધેલું બોલેલું નિજ વેણ પાળે. બોલ્યા પ્રમાણે હાલો નકર તમારે લાજ જાય કેમ કે. લાજે પિતાનું ઋણ પુત્ર વાળે. પિતા ઋણ મૂકી ગયા હોય, બરાબર, ને મૃત્યુ થઈ ગયું, તો લાજ ન જાય એટલે ઋણ પુત્ર ચૂકવી દેશે. લાજે કરે છે જન કામ સારા, નારી નરો નિર્લજ તે નઠારા. લાજે કરે છે જન કામ સારા.
લાજ ન જાય એટલે સારા સારા કામ કરતા હોય. અને નારી નર નિર્લજ તે નઠારા. લ્યો, જેની લાજ નથી ને એ બધા નઠારા છે. પછી સ્ત્રી હોય તે ભલે, પુરુષ હોય તે ભલે, જેને લાજ ખોઈ નાખી, લાજ મૂકી દીધી, લાજ કાઢી નાખી, લાજ જેને છે જ નહીં, શરમ છે ને બે શર્મા એમ કે. હા, બે શર્મા એટલે જેને શરમ નથી, બરાબર, આબરૂ નથી, એ બધા નઠારા છે. શરીરની નાડી સમાન લાજ. શરીરમાં નાડી ચાલતી બંધ થઈ, બરાબર, જુએ. વૈદ લોકો હોય ને, વૈદ લોકો એ ખાસ હાથમાં લઈને નાડી જુએ. ડોક્ટર છે ને એ નાડી જુએ, ધબકારા કેમ છે, ઓછા હતા. ઘણા ડોક્ટર આપણો હાથ લે એના હાથમાં અને કાંડાની ઉપરમાં જે નાડી બોલતા ને ધબકારા, ત્યાં અંગૂઠો રાખે અને પછી ઘડિયાળ સામું જોવે. 15 સેકન્ડમાં કેટલા ધબકારા થયા, પછી એ ગણી લે. મિનિટના આટલા, 30ના આટલા, 15ના આટલા, 30ના આટલા. હા, એટલે શરીરની નાડી સમાન લાજ છે. એ નાડી બંધ થઈ ગઈ તો ખલાસ. એમ નાડી બંધ થાય એટલે જીવન ખલાસ, એમ લાજ ગઈ તો જીવન ખલાસ. જો જાણો તમો સૌ જનનો સમાજ. આ નાડીની જગ્યાએ લજ્જા છે, લાજ છે. તે હોય ત્યાં સુધી થશે ઉપાય, અને તે તૂટી તો આશા નહીં રખાય. લ્યો, નાડી તૂટી તો જીવવાની આશા ગઈ, લાજ ગઈ તો પછી જીવવાની આશા ગઈ. ભલે સૈજા સદગુણ જો અનેક, લજ્જા વિના નીચ ગણાય છે. ભલે સૈજા સદગુણ જો અનેક, લજ્જા એક નથી. કેટલાય લોકો છે ને, હવે વાત એમ છે, હું બોલતા ખચકાવ છું. ઘણા લોકો, હા યાદ, બસ હવે મને ખચકાતો તો બોલવાનો એમ કે શરીર સુશોભન, શરીર સુશોભન, હરીફાઈ, એમાં લાજ હોય રહીએ? બોલો, એમાં લાજ રહીએ ખરી? ટૂંકમાં, ઇન શોર્ટ, તમે સમજી ગયા. સર્વાંગથી હોય શરીર સારું, બધા જ અંગોથી શરીર સરસ સારું, નાસા વિના દિશે નઠારું. એક નાક નથી હો, શરીરના બધા જ અંગ એકદમ સુડોળ સરસ છે, પણ નાક નથી હો. એમ બધા જ સારા સારા સદગુણ હોય, એક લજ્જા નથી તો ખલાસ. બોલો, અહીંયા આ લજ્જા નામનો ટોપિક પૂરો થાય છે. હરિલીલામૃત કળશ 7 ને વિશ્રામ 53, એમાં જોઈ લેજો, વિશે જોવું હોય તો. બરાબર, ટોપિક અહીં પૂરો થાય છે. હજી તો 9 મિનિટ થઈ, તો કાંઈક 2 શબ્દ બીજા વિશેષ લઈ લઉં. આ પ્રસંગ છે ધરમપુર, કુશળ કુંવરબાઈ ત્યાંનો. એમાં કંઈક એવો પ્રસંગ બન્યો, સંતોની પંક્તિ, ભોજન માટેની પંક્તિ થઈ. એટલે સંતોએ નિયમ પ્રમાણે, પોતાના નિયમ પ્રમાણે તુંબડામાંથી જળ લઈ અને ભોજન જે ગ્રહણ કરવાનું હતું એ પાત્રમાં, એટલે જમવાના પાત્રમાં પાણી પ્રોક્ષણ કર્યું, એટલે પાણી નાખ્યું. દૂરથી રાજમાતાએ આ જોયું,
એટલે મહારાજને એને કીધું, મહારાજ સંતોને કહો કે અહીંયા રે એટલા દિવસ ભોજન પાત્રમાં પાણી નાખવું નહીં, કારણ કે અહીંનું પાણી કઠણ છે અને જો ભોજનમાં આવી રીતે પાણી નાખશે તો ભોજનનું પાચન નહીં થાય, સંતો માંદા પડશે. એટલે મહારાજે સંતોને કીધું કે આવી રીતે પાણી ન નાખો ચાલશો. એટલે સંતો શરમાઈ ગયા પાણી ન નાખવાથી. એટલે મહારાજની વાત બહુ ગમી. પછી મહારાજે આ લજ્જાની વાત કરી. પછી આ લજ્જા વિશેની મહારાજે વાત કરી. ધરમપુર. હવે ત્યાર પછીનો ટોપિક જોઈએ આપણે બીજી કથામાં.